મહાનુષ્ઠાનના પ્રારંભે યજમાન પરિવાર દ્વારા મહાપૂજાએ કરાઈ. ઉપસ્થિત 100થી વધુ ભૂદેવોએ માળા, પુસ્તક, જળપાત્ર સહિતની વસ્તુઓ અપાઈ. બ્રહ્માંડની અંદર વસતા કુત્સત ગોત્ર એટલે કે માંડલ્ય, રાવલ, વ્યાસ, ભટ્ટ, શુક્લ અને પંડ્યા પરિવારના કેન્દ્રબિંદુ માંડલ નગરમાં મધ્યમાં બિરાજમાન શ્રી ખંભલાઈ માતાજીનું પ્રસિદ્ધ ધામમાં ગોત્ર પરિવાર જેની આતુરતાથી રાહ જોઈ એવું વિશ્વનું સૌપ્રથમ અને ખૂબ જ લાંબા સમયગાળાનું મહાનુષ્ઠાનનો પવિત્ર દિન હનુમાન જયંતીની પ્રારંભ થયો છે. નગરમાં માતાજીનું નિજ મંદિર આવેલ છે અને સરોવર મધ્ય માતાજીનું સદીઓ પૂર્વેનું પ્રાગટ્ય સ્થાપક આવેલું છે. સરોવર મંદિરમાં પરિસરમાં શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી પાઠાત્મક મહાનુષ્ઠાનનો 190 દિવસ દરમિયાન ચાલવાનું છે, જે પૂર્ણાહુતિ ધનતેરસના રોજ થશે. ડિસેમ્બરમાં કાર્યસિદ્ધ સ્વરૂપમાં દશાંશ હોમ એટલે કે 10 દિવસ સુધી લક્ષચંડી હોમાત્મક મહાનુષ્ઠાન યોજાશે, જેમાં 225 યજમાન પરિવાર લાભો લેવાના છે. દેવતાઓને પણ દુર્લભ છે અને તે ન તો ભૂતકાળમાં થયું ન તો ભવિષ્યમાં થવાનું છે એવું માંડલની પન્યધરા ઉપર સૌપ્રથમ 6 માસથી વધુ સમય માટે મહાનુષ્ઠાન યોજાઈ રહ્યું છે. આજે શનિવાર હનુમાનજી દાદાના જન્મોત્સવે શ્રી ખંભલાઈમાં પરિવાર દ્વારા 100થી વધુ ભૂદેવોએ મંદિર પરિસરમાં કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવ્યો. મુખ્ય યજમાન નથનાબેન પિયુષભાઈ રાવલ સહિત અન્ય પરિવારજનો દ્વારા મહાનુષ્ઠાનની મુખ્ય જગ્યાએ રિબિન કાપી ખુલ્લી કરાઈ. ત્યારબાદ મહાનુષ્ઠાન કરનાર ભૂદેવોએ દુર્ગા સપ્તશી, પુસ્તક, માળા, જળપાત્ર અને આચમની સહિતની વસ્તુઓ તેમજ 190 દિવસ દરમિયાન તેમજ જરૂરિયાત તમામ વસ્તુઓને ભેટ સંસ્થા દ્વારા આપવામાં આવી. મંડપમ પ્રવેશ વિધિ બાદ દીપ પ્રાગટ્ય, વિઘ્નહર્તા, ગણેશ પૂજન, આદ્યશક્તિ ખંભલાઈ માતાજીની પૂજા અર્ચના, હનુમાનજી મહારાજ અને અન્ય દેવતાઓની મહાપૂજા, મહાઆરતી બાદ મહાનુષ્ઠાનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાનના 190 દિવસ દરમિયાન 99 ભૂદેવો દ્વારા 1,12,860 જેટલા દુર્ગા સપ્તશ્રી ચંડી પાઠ કરીને શ્રી ખંભલાઈ માતાજીને સમર્પિત કરાશે. ચંડીપાઠ દરમિયાન પાત્રમાં એકત્રિત કરાયેલ જળથી માતાજીનો અભિષેક કરાશે. અનુષ્ઠાનમાં દરરોજ દુર્ગા સપ્તશી પાઠ, હનુમાન ચાલીસા પઠન, સિદ્ધ કુંજિકાના પાઠ, અર્ગલાક્લિક કવચ, દેશી અર્થવશિપ, 7 વિમોચન મંત્ર ભૂદેવો દ્વારા ઉચ્ચારણ કરાશે. અનુષ્ઠાન દરમિયાન 99 ભૂદેવો, 1 આચાર્ય, 4 થી 5 ઉપાચાર્ય અને અન્ય સેવા કાર્યમાં ભૂદેવો તેમજ માતાજીના પરમ ભક્તો જોડાશે. મહાનુષ્ઠાન દરમિયાન દર્શનાર્થી માય ભક્તો ગ્રામજનો ઉમટશે. આમ માતાજીના દિવ્ય દરબારમાં આગામી ધનતેરસ સુધી બ્રહ્મ દેવતાઓ મંત્રોચ્ચાર પાઠ જાપ કરશે, જેની અનન્ય ઉર્જા સમગ્ર માંડલ ઉપર થશે. ખંભલાઈ માતાજીના પરિવાર સગોત્રીઓ પર પડવાની છે. અહેવાલ માં ન્યૂઝ, મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ.